નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે વડોદરાની। તો વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એસવાય અને ટીવાય બીકોમના વિદ્યાર્થીઓ માટે 75% હાજરીનો નિયમ ફરજિયાત ન કરવા વિદ્યાર્થી સંગઠન એજીએસયુ દ્વારા ડીનને રજૂઆત કરવામાં આવી છે। સંગઠનનું કહેવું છે કે કોમર્સના અનેક વિદ્યાર્થીઓ સીસીએ અને સીએ જેવા પ્રોફેશનલ કોર્સ સાથે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એ લોકો અભ્યાસ કરી રહ્યા છે અને નોકરી પણ કરતા હોવાથી ફરજિયાત હાજરીના નિયમ તેમના અભ્યાસમાં અવરોધરૂપ બની શકે છે। તેથી અત્યાર સુધીની વ્યવસ્થા યથાવત રાખીને હાજરી ફરજિયાત ન કરવાની માંગ કરવામાં આવી છે। ડીને રજૂઆતને ધ્યાનમાં લઈ ટૂંક સમયમાં કોમર્સ ફેકલ્ટીના શિક્ષકોની બેઠક બોલાવી આ મુદ્દે ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે। आज रोज ऑल गुजरात स्टूडेंट यूनियन एजीएसयूના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ પર ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સાથે રાખીને। ફેકલ્ટી ઓફ કોમર્સમાં ડીન સર દ્વારા જે 75% જે અટેન્ડન્સ ફરજિયાત કરવામાં આવ્યું છે તે ખૂબ સારી વાત છે। વિદ્યાર્થીઓ જ્યારે સ્કૂલનું અભ્યાસ સમાપ્ત કર્યા પછી યુનિવર્સિટીમાં આવે તો ખરેખર યુનિવર્સિટીની મજા સૌથી પહેલાં તો એ લોકો માણી શકે। યુનિવર્સિટીનો અભ્યાસ છે તે લોકોને ખબર પડે કે યુનિવર્સિટીમાં શું અભ્યાસ કરવામાં આવતું હોય છે। સાથે સાથે યુનિવર્સિટીમાં એવા ઘણા પ્રોગ્રામ ચાલે છે કેમ્પસની અંદર જે વિદ્યાર્થીઓ પોતાનું જે સ્કિલ છે તે ડેવલપ કરી શકે। તો ફેકલ્ટી ઓફ કોમર્સના જે ડીન સર છે કંઈક ના કંઈક એક જગ્યા એ સાચા છે, પરંતુ હું એમને રજૂઆત એ કરી છે કે અમે લોકોએ ડીન સાહેબને કે એવા વિદ્યાર્થીઓ કે જે લોકો સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં અભ્યાસ કરી રહ્યા છે તો 75% હાજરી તે લોકો માટે કંઈક ને કંઈક એફોર્ડ નથી, કારણ કે એ લોકો એફર્ટ નથી કરી શકતા। મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે એ લોકો નોકરી કરતા હોય છે, ઘરની આર્થિક પરિસ્થિતિ એ લોકોની જે છે તે એટલી સારી હોતી નથી। પ્રોફેશનલ અભ્યાસ જેમ કે સીએમએ લોકો કરતા હોય છે, એની સાથે સાથે વિદ્યાર્થીઓ ગવર્મેન્ટ કોમ્પિટિટિવ પરીક્ષાની પણ તૈયારીઓ કરતા હોય છે। તો આ 75%નું જે અટેન્ડન્સનું જે ક્રાઇટેરિયા છે તે સેકન્ડ યર બીકોમ અને થર્ડ યર બીકોમમાં લાગુ ન કરવામાં આવે તેવી અમારી આજરોજ એમના સમક્ષ જે રજૂઆત છે તે હતી। ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર પ્રજ્ઞેશ શાહ સર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ હાલ જે અટેન્ડન્સનું ક્રાઇટેરિયા છે તે ફર્સ્ટ યર બીકોમ સુધી રાખવામાં આવ્યું છે અને અમે જે રજૂઆત કરી છે એ રજૂઆતને ધ્યાનમાં રાખીને એક વીક એટલે કે એક અઠવાડિયાનો જે સમય છે તેમને અમને આપ્યું છે। ફેકલ્ટીના દરેક બિલ્ડિંગના કોર્ડિનેટર જોડે, દરેક ડિપાર્ટમેન્ટના હેડ જોડે અને ફેકલ્ટીના દરેક પ્રોફેસર જોડે ચર્ચા અને વિમર્શ કરીને આવનારી સોમવારના દિવસે જે નિર્ણય છે 75% હાજરીને લઈને તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન સર દ્વારા આપવામાં આવશે અને અમને આશા છે કે આ જે નિર્ણય આવશે તે વિદ્યાર્થીઓના હિતમાં અને એમના લાગણીમાં નિર્ણય હશે।